दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे
હવે આપણે સમય પણ ઘણો થઈ ગયો છે, હવે કાર્યક્રમને આપણે પૂર્ણતા હલો ખરેખર જે રીતે મન મૂકીને કામ કર્યું, કેટલાય દિવસ તો દિવસ અને રાત અને તડકો પણ નહીં જોયો, એ જ રીતે આજે મન મૂકીને બધાએ નાચી લીધું અને મન મૂકીને નચાવ્યા છે. ત્યારે કલાકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમના માટે અને આપણા ખુદના માટે બધાયના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ભાઈ ભાઈ गाड़ी बुला रही है, अब ये सीटी बजा रही है. મિત્રો, આપણો આ આખા કાર્યક્રમનો લાઈવ વિડીયો જે હતો એ તમે આપણે યુટ્યુબ ચેનલ પર સિયારામ ડિજિટલ સ્ટુડિયો ઉપર જોઈ શકશો. આખો કાર્યક્રમ એક એક પળને ફરીથી આપણે નિહાળી શકીશું અને એના માટે લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરજો અને સાથે સાથે શેર પણ કરજો. મિત્રો, આપણા આ કાર્યક્રમને જેટલા ગર્વથી ઉજવ્યો છે એટલા જ ગર્વથી એને શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને સાથે મારે એક વાત કહેવી છે કે આજે ખરેખર અકલ્પનીય, અવિશ્વસનીય અને અવિસ્મરણીય જેવું મારું અભિવાદન કર્યું છે. ત્યારે આજે મને ગર્વ છે કે હું પિંજાર ફળિયાનો જમાઈ છું અને એ મિત્રો કમનસીબ છે કે જેમને પિંજાર ફળિયામાં જમાઈ બનવાનો મોકો નથી મળ્યો. તો હું મારી જાતને ખૂબ ગર્વ અને અનુભવું છું. ધન્યવાદ દરેક મિત્રોને. અને સાથે દેવાભાઈ એક શબ્દ વાપર્યો હતો કે એકતા. તો આખી ટીમ અને દરેક મિત્રોએ આખા ફળિયાના દરેક ઘરને અને દરેક ઘરના સભ્યોની સાથે અને આજુબાજુના ફળિયાની સાથે આખા ગામને ખૂબ સરસ રીતે એક મંજિલ સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. અને એકતાનું પ્રતિકરૂપ જો એક ઉદાહરણ હોય તો ખૂબ જ સુંદર રીતે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને ખૂબ એકતાની તાકાત આજે આપણે જોઈ લીધી છે કે એકતા હોય તો એનું શું પરિણામ આવે અને ધ્યેય પ્રાપ્ત કરવામાં કેટલી સરળતા રહે ને કેટલી ઉચ્ચ કક્ષાનું આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકીએ તેનું ચોક્કસ આ પિંજાર ફળિયામાં મારી સાસરીમાં આપણા 64 જોગણીના માતાજીના પ્રાંગણમાં આપણે સાક્ષાત જોઈ લીધું છે. તો 64 જોગણી માતની થેન્ક યુ. ખાલી એક નાનો એવો ભાવ મારા અનિલભાઈનો છે, પૂર્ણ કરીએ. અમે ફળવેલ ગામના રે ભોળા આદિવાસી છીએ. અમે ફળવેલ ગામના રે ભોળા આદિવાસી છીએ.
चलो बुलावा आया है मेरी माता ने बुलाया है चलो बुलावा आया है मेरी जोगनी माँ ने बुलाया ऊंच पर्वत पे रानी माँ ने दरबार लगाया है चलो बुलावा आया है मेरी माँ ने बुलाया प्रेम से बोलो सारे बोलो प्रेम से बोलो सारे बोलो भाव से बोलो प्रेम से बोलो सारे बोलो अरे भाव से बोलो चलो बुलावा आया है मेरी माता ने बुलाया ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम 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 नमः नमः शिवाय बोले तो षट जोगणी मात की जय बोले सदगुरु भगवान की जय बोले अपने अपने मात पिता की जय बोले आज के आनंद की जय श्यावर रामचंद्र भगवान की जय बाल कृष्ण लाल की जय हनुमान जी महाराज की जय बोले अलखधनी रामदेव जी महाराज की जय हरि नमः पार्वती पति हर 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 महादेव सोने जय माता હલો અહીં આપણો કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ તો પહોંચી ગયો છે પણ આપણને જે મંડપની સુવિધા પૂરી પાડનાર શ્રી વિષ્ણુભાઈ સોરી નીતેશભાઈ મંડપ ડેકોરેશન વાળા ફળવેલ ગોલી ફળિયાના સેવા ભાવે જ કહીએ તો કંઈ ખોટું નથી તો એમનું સ્વાગત કરવું ખૂબ ઘટે તો એમને પણ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવા માંગે છે નવયુવક મંડળ તરફથી આપણે હલો અનિલભાઈ ને વિનંતી કરું કે આપણા નીતેશભાઈનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરે જોરદાર તાળીઓની વધાવીએ ખૂબ સુંદર સેવા આપણને આપી છે એમણે પણ તો ખૂબ ખૂબ આભાર નીતેશભાઈ માતાજી તમારા કાર્યોને પણ ખૂબ આગળ લઈ જાય એવી એમના ચરણોમાં પ્રાર્થના હલો હલો આપણા મંચ પર બિરાજમાન કલાકાર મિત્રો અહીં આગળ આપણે
આપણને 9:30 વાગ્યાથી સુંદર મજાનું સંગીત સાથે જે આપણને ભાવ વિભોર કર્યા એ મંચ પર બિરાજમાન સૌ કલાકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અહીં આગળ આપણને પાણીની સુવિધા પૂરી પાડનાર શ્રીજી જલધારા પ્રજ્ઞેશભાઈ ચુનીલાલભાઈ પટેલ ફળવેલ દાદરા એમનો પણ આ તબક્કે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. મિનેશભાઈ સિયારામ ડિજિટલ સ્ટુડિયો એમણે પણ આપણને સુંદર વિડીયો શૂટિંગ દ્વારા આપણને લાઈવ પ્રોગ્રામ કાયમ માટે નિહાળી શકીએ એ એવું સ્ટેજ આપણને પૂરું પાડ્યું છે. ગયા જે લાસ્ટ ટાઈમના ભજન સંધ્યા કાર્યક્રમ વખતે પણ એ પણ આપણે હાલમાં પણ લાઈવ જોઈ શકીએ છીએ. એ જ રીતે આ જે આપણા પ્રોગ્રામ છે આજનો એ પણ આપણે ભવિષ્યમાં ગમે તે સમયે આપણે લાઈવ જોઈ શકીએ આજીવન. તો આ મિનેશભાઈ સિયારામ ડિજિટલ સ્ટુડિયોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીં આગળ આપણને ગઈકાલથી 2 દિવસની રસોડાની સેવામાં રસોઈયા તરીકે આપણને સેવા પૂરી પાડનાર બાબુભાઈ વાંદરવેલા એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અહીં આગળ આપણા જે 2 દિવસથી પ્રોગ્રામમાં વિવિધ સમિતિ, રસોડા સમિતિ, શણગાર સમિતિ તેમજ લાઇટિંગની સમિતિ અને આ દરેક કાર્યમાં જે સહભાગી બનેલ મારા ફળિયાના તમામ ભાઈઓ અને બહેનો જેમણે અભૂતપૂર્વ સહકાર સાથ આપી આપણા જે 2 દિવસનો જે ભવ્ય કાર્યક્રમ ગઈકાલનો શોભાયાત્રા અને આજનો ભવ્ય માતાજીની સ્થાપના બાદ ભજન સંધ્યા કાર્યક્રમમાં જે આપણા આમંત્રિત મહેમાનોને આપણે સેવા પૂરી પાડી છે એમની અગવડ ન પડે એ માટે આપણે સતત પ્રયત્નો કર્યા અને એ દિશામાં કામ કરીને આપણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. એવા ફળિયાના દરેક વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો તમામનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણું શ્રી 64 જોગણી નવયુવક મંડળ એ સૌ તમામ અહીં આગળ આપણે આભાર માનીએ છીએ. તેમજ આપણા એન્કર ધર્મેશભાઈ પટેલ સાદકપુર સરસ મજાના એન્કરિંગ દ્વારા આપણને આખા પ્રોગ્રામની જે ચિતાર છે એમને પોતાના કંઈક અલગ અંદાજ દ્વારા રજૂઆત કરી આપણને એમણે ઘણી બધી રીતે અહીંયા આગળ સહકાર પણ આપ્યો છે, આર્થિક પણ. તો ધર્મેશભાઈ પટેલનો પણ 64 જોગણી નવયુવક મંડળ આભાર માને છે. અહીં આગળ આપણા જે સરસ મજાના સાઉન્ડનો આપણે સાંભળીએ અહીં આગળ વિષ્ણુભાઈ ગોલાર એમનો પણ આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સૌ અહીં આગળ ઉપસ્થિત તમામ ગામ આજુબાજુ ગામના આમંત્રિત મહેમાનો પણ અહીં આગળ સમય લઈને પધાર્યા, કાર્યક્રમમાં સહભાગી બન્યા એ સૌનો અહીં આગળ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અહીં આગળ હવે આપણે આપણો જે કાર્યક્રમ છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ.